અમારા જ માણસ તો ફોન લઈને તું કોઈ છોકરીને કોડવર્ડ પાસ કરી રહ્યો હતો હે? કેમ તું એને બચાવવા માંગતો હતો? સર, તમે આ શું બોલો છો સર? એ મારી પત્ની છે સર. ખોટું ન બોલીશ. એનો નંબર પણ ટ્રેક થશે. કોઈ બચીને ભાગી નહીં શકે. સાંભળ્યું છે તું જમવાની ના પાડે છે. એટલી ચરબી ચડી છે કે જમવાની ના પાડી રહ્યો છે. તારે જમવું નથી તો તારે માર ખાવો લાગે છે ને? તો હવે તને એ જ મળશે. મમ્મા! સર! કેમ સર? તમે આને કેમ મારો છો? એણે એવું તો શું કર્યું છે સર? વિજય? આ બધું શું છે વિજય? આ લોકો તને મારે છે કેમ? શું થયું વિજય? તું અહીંયા કઈ રીતે આવ્યો? એ કોણ છે આ છોકરી? મેં કહ્યું તું ને સર, મારી પત્ની છે આ. ઓ, તો હીરોને શોધતા શોધતા હીરો નહીં આવી ગઈ એમ? કેમ છોકરી, આ તારો પતિ છે હે? હા સર, હું જેની પત્ની છું. હું હાથ જોડું છું સર. તમે એને કેમ મારો છો? હા, એણે અમને એક વાર્તા સંભળાવી છે. એને 1 મહિનામાં 1 લાખ રૂપિયા કમાવાના છે. તારા પપ્પા એને ચેલેન્જ આપી છે. એ વાત સાચી છે? બિચારાને પૈસા જોઈએ છે એટલે જ તારા પ્રામાણિક પતિદેવે પૈસા કમાવાનો રસ્તો શોધી નાખ્યો છે. એ રસ્તો છે ડ્રગ સ્મગલિંગનો. એટલે અમે એની ધરપકડ કરી છે. આ તમે શું કહો છો સર? મારા પતિ એવા નથી. કંઈક ખોટું થયું છે સર. કોઈ એમને ફસાવ્યા હશે સર. કરેક્ટ, હું પણ એ જ કહું છું. પતિ પત્ની બંને મળીને બહુ જ સરસ વાર્તા સંભળાવી રહ્યા છે. અરે મેડમ, તમારા કહેવા પ્રમાણે તમારો પતિ જો ગુનેગાર ન હોય તો 50 લાખ કરતા વધારે કિંમતનું ડ્રગ્સ એની ઓટોમાં આવ્યું ક્યાંથી? એ તો નથી ખબર સર, પણ એ આવું કામ કરે એ શક્ય જ નથી સર. મારો પતિ ભૂલથી પણ ખોટા રસ્તા પર ના ચાલે સર. એમને પૈસાની જરૂર છે સર, એ હું પણ માનું છું, પણ આવું ગેરકાનૂની કામ એ ના કરે સર. તમે મારા પર વિશ્વાસ કરો. તમે એમને છોડી દો સર. હું તમારી સામે હાથ જોડું છું. અમે કેવી રીતે છોડી દઈએ? અમે તો ઓલરેડી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ મોકલી દીધો છે. મારે આ કેસ એમને સોંપવો જ પડશે. હવે આ કેસ મારા હાથમાં નથી રહ્યો. હા, હું તારી એટલી મદદ કરી શકીશ કે તારા પતિ સાથે તને થોડી વાર વાત કરવા દઈશ, બસ. જો તું એની સાથે વાત કર અને એને સમજાવ કે અમને સાચું કહી દે. નહીં તો અમે એની જરાય મદદ નહીં કરી શકીએ. આ રડવાનું કરગરવાનું કોર્ટમાં જરાય નહીં ચાલે. કોર્ટ તો માત્ર પુરાવા અને સાક્ષી જ માગશે. હેલો ડાર્લિંગ. ખાલી તારા મૂઢે આ એક શબ્દ હું સાંભળું છું ને પેટમાં ગલગલિયા થવા માંડે છે. તાણા સ્ટેલા, શું કરી રહી છે તું? બધા મોટા માણસો કામ થઈ જાય પછી કામ કરી આપે અને ભૂલી જાય છે, એ તો મને ખબર છે. પણ તમે એવા નથી. એ બધું છોડો. મને યાદ કરવા માટે થેન્ક યુ વેરી મચ. અત્યારે હું વાઇન પી રહી છું. હે? એકલા એકલા?